એટલે અત્યારે આપ હે સૂત પુરાણી અમારા ગુરુ બનો અને એક શિષ્યની સાથે પ્રેમ ભાવથી પ્રેમ કરી અને અમને વૈકુંઠ મળે એવો કોઈ ઉપાય આપ જાણતા હો તો અમને કહો. એવા 6 પ્રશ્નો કર્યા. એ 6 પ્રશ્નોના 3 પ્રશ્નો કર્યા છે. એ 3 પ્રશ્નોના 6 અધ્યાય, એક પ્રશ્નના 2 અધ્યાય, એમ કરીને 6 અધ્યાયમાં મહાત્મ્ય બતાવ્યું. સૂતજી કહે છે, પ્રીતિમી વિચાર્ય ચા, તમે મને કોઈ પ્રશ્ન પૂછ્યો અને હું મારી મહત્તા ન ઘટે, તમને એવું ના લાગે કે મહારાજને નથી આવડતું એટલે મારા મનમાં આવે એ જવાબ તમને આપી દઉં, પણ થોડો અઘરો એટલે તમને એમ થાય કે હા હા હશે, મહારાજ કહે છે સાચું જ હશે ને, આવો વિશ્વાસ ક્યારેય ન કરો. અહીંયા શું કહે છે? જેની સાથે પ્રેમ કરો, જેની સાથે સંબંધ બાંધો, એને ક્યારેય ખોટી વાત ન કરવી અને ખોટું કહેવું નહીં. અહીંયા શબ્દ શું વાપર્યો છે ખબર છે? થોડી વાર ઊભા રહો, વિચારીને, થોડી વાર વિચારીને હું તમને કહું છું. અહીંયા કહ્યું છે, પ્રીતિ સૌનક ચિત્તે તે હેતો વચમી વિચાર્ય. થોડી વાર વિચારી અને સૂતજી કહેવા લાગ્યા, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ ભક્ત્યૌઘવર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ. શું કહેવા જઈ રહ્યો છું એ સાંભળો. એ ગ્રંથ કેવો છે, એની કૃપા કેવી છે, શું કરી શકે છે? સર્વ સિદ્ધાંત નિષ્પન્ન, તમામે તમામ સિદ્ધાંતોથી એ પરિપૂર્ણ છે, નિષ્પન્ન છે. એવી વાત હું તમને કહેવા જઈ રહ્યો છું. સંસાર ભયનાશનમ, સંસારના ભયમાંથી મુક્ત કરાવવા વાળો આ ગ્રંથ છે. ભક્ત્યૌઘવર્ધનમ યચ્ચ, બહુ સરસ વાત છે, ધ્યાન દઈને સાંભળજો. ભક્ત્યૌઘવર્ધનમ યચ્ચ, ભક્તિના છે ને પગથિયા છે, ભક્તિના પગથિયા છે. કોઈ હજી ઢૈડાઈને ચાલતું હોય, કોઈનો હજી જન્મ જ થયો હોય, કોઈ હજી જન્મ્યું જ ના હોય, કોઈ ભાખોડિયા થયું હોય અને કોઈને ચાલતા આવડી ગયું હોય અને કોઈ દોડતું હોય. આટલા પગથિયા છે ભક્તિના. આ સરળ કરીને સમજાવું છું. આટલા પગથિયા ભક્તિના છે. અને અહીંયા શું કહે છે? જ્યારે જ્યારે પણ તમે આ કથાને શ્રવણ કરશો ત્યારે ત્યારે એક પગથિયું ઉપર જશો. જો હજી તમે જન્મ્યા નથી એટલે ભક્તિ માર્ગની અંદર હજી તમારો જન્મ થયો નથી એટલે તમે હજી ભક્તિ માર્ગ જોયો નથી, ચડ્યા નથી. અને જો તમે આ કથાને સાંભળશો, આ શ્રીમદ ભાગવતજીના ગ્રંથને સાંભળશો, કૃષ્ણના ચરિત્રને સાંભળશો તો તમારો ભક્તિમાં જન્મ, તમે ભક્તિની અંદર પ્રવેશ કરશો. ભક્ત્યૌઘવર્ધનમ યચ્ચ, ભક્તિનો જે ધોધ છે ને એ એક સ્ટેપ ઉપર ચડાવશે. જ્યારે જ્યારે આ કથાને સાંભળશો ત્યારે ત્યારે તમે જો જન્મી ચૂક્યા છો, ભક્તિ તરફ વળી ચૂક્યા છો, તો એ તમને ઢૈડાતા કરશે, એટલે એટલા આગળ વધારશે. બાળક નાનું હોય, જન્મ થાય પછી થોડો સમય પછી આગળ ને પાછળ ઢૈડાય, કાં પાછળ ઢૈડાય, કાં આગળ ઢૈડાય, વળે વધારે પડતા ઉપર ચડે બાળકો. અને આગળ વધતા થયા છો ને જો કથા સાંભળશો તો એ તમને ભાખોડિયા સુધી લઈ જશે. ભાખોડિયા સુધી પહોંચ્યા હશો અત્યારે પણ, હાલ પણ જો ભાખોડિયા ચાલતા આવડતું હશે ભક્તિ માર્ગમાં તો એ તમને ઊભા કરશે, એક સ્ટેજ લઈ જઈને ઉપર મૂકશે તમને. આ એ કથા છે. ઊભા થઈને ચાલતા આવડતું હશે તો એ તમારો હાથ પકડશે, અને હાલતા આવડી ગયું હશે ને તો એ તમારા માર્ગોને મોકળા કરી અને તમને આ માર્ગની અંદર દોડાવશે અને ભક્તિની શ્રેષ્ઠ પરાકાષ્ઠા સુધી લઈ જશે. એ તાકાત છે. જ્યારે જ્યારે કથા સાંભળશો, પણ જો સાંભળશો તો
અને સાંભળીને એને અંદર ઉતારશો તો કથા બધાય બેસાડે, પણ કથામાં બધાય બેસે, પણ કથા કોઈનામાં બેસતી નથી. જેમ કથામાં બેસો છો એમ જો કથા તમારામાં બેસી જાય તો દર વખતે એક સ્ટેજ, એક પગથિયું ઉપર લઈ જઈને મૂકે. એ આ શ્રીમદ ભાગવતજીની કથા છે.